નમસ્કાર મિત્રો, મજામાં ને? મજામાં જ હશો. વનરક્ષક 2018ની પરીક્ષાનું ફોર્મ કાં તો તમે ભરેલું હશે અથવા તો તમે એક્ઝામ આપવાના હોય તો તમને ખ્યાલ હશે કે 50 માર્ક્સનું વનરક્ષકના રિલેટેડ અને પર્યાવરણીય બાબતોને રિલેટેડ પ્રશ્નો પણ પૂછાવાના છે. તો આજે આપના માટે અમે વિશેષ ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓ વિશે માહિતી આપીશું કે જે આપને આગામી વનરક્ષકની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. અંત સુધી આ વિડીયો જોજો અને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરજો અને મિત્રોને પણ શેર કરજો. તો સૌથી પહેલાં મિત્રો, આપણે જે યોજનાની વાત કરવાની છે એ સામાજિક વનીકરણના હેતુઓ વિશે વાત કરવાની છે. હવે એક્ઝામ પેટર્ન બદલાયેલી છે અને છેલ્લી એક્ઝામો તમે જોયું હશે તો ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું જો તમે વાંચન કરેલું હશે તો તમને ફાયદો થશે. ફોર એક્ઝામ્પલ, એક વાક્ય લખેલો હોય અને કીધું હોય કે પહેલું ને બીજું સાચું, બીજું ને ત્રીજું સાચું, તો ઉપર એમ લખેલું કે સામાજિક વનીકરણ બાબતે નીચેનામાંથી કઈ કઈ બાબતો યોગ્ય છે અને પછી ડિસ્ક્રિપ્શનમાં 4-5 પોઈન્ટ આપેલા હોય છે. તો આ પ્રકારનું વાંચન તમે કરશો તો તમને સારું રહેશે અને આમાંથી વન લાઇનર પ્રશ્ન પૂછાય તો પણ તમે એનો જવાબ આપી શકશો. તો સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને કહી દઉં કે આ વિડીયો થોડોક લાંબો થશે, કારણ કે આપણે એક જ વિડીયોમાં સામાજિક વનીકરણ લગતી વિવિધ યોજનાઓ એક જ વિડીયોમાં આવરી લેવાના છીએ. તો પહેલું તો મિત્રો, સામાજિક વનીકરણના હેતુઓની વાત કરીએ તો પહેલો પોઈન્ટ છે એ વૃક્ષ આચ્છાદિત હરિયાળું કવચ ઊભું કરી કાર્બન સંયમ સાથે રાજ્ય માટે ટકાઉ વિકાસનો આધાર ઊભો કરવાનો હેતુ સામાજિક વનીકરણનો છે. બીજો હેતુ છે ખેડૂતો અને લોકો તથા વિવિધ સંસ્થાઓને વનીકરણની પ્રવૃત્તિ માટે સંગઠિત કરી લાભ લેવા પ્રોત્સાહિત કરવા માટેનો હેતુ છે મિત્રો. ત્રીજો હેતુ છે વનપેદાશો જેવી કે ઇમારતી લાકડું, જલાવ લાકડું, ઘાસચારો, ફળો તથા અન્ય ગૌણ વનપેદાશોમાં વધારો કરવો કે જેથી કરીને લોકો તેમની જરૂરિયાતથી સરળતાથી મળી રહે મિત્રો. પાંચમો હેતુ છે મિત્રો સામાજિક વનીકરણનો ગ્રામીણ ગરીબ લોકો માટે રોજગારીની તકો વધારવી. ફાજલ પડેલ સરકારી, સહકારી, સંસ્થાકીય તેમજ ખાનગી જમીન પર વૃક્ષ વાવેતર કરવું અને રાજ્યની પર્યાવરણીય અને જૈવિક વૈવિધ્યતાની સુરક્ષા અને સંવર્ધન કરવું. તો આટલા હેતુઓ મિત્રો સામાજિક વનીકરણના છે. હવે આપણે એનો પહેલો પોઈન્ટ છે વનીકરણ વિશે માહિતી મેળવીએ. તો વનીકરણના પણ વિવિધ પેટા વિભાગો છે મિત્રો. આ વનરક્ષકની એક્ઝામ માટે ખાસ આઈપી છે એટલે સ્કીપ એક પણ મુદ્દો તમે નહીં કરતા. એમાં પહેલું છે પટ્ટી વાવેતર. હવે પટ્ટી વાવેતરને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટ્રીપ પ્લાન્ટેશન, આ યાદ રાખજો. હવે આ પ્રકારનું તમે જે આ ઇમેજ જોવો છો એ પ્રકારનું તમે ઘણા રોડ ઉપર જોયેલું હશે કે રોડની બંને બાજુએ એક સરખી લાઇનમાં એક જ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે. આ મોડેલ હેઠળ રાજ્યના એક્સપ્રેસ વે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, MDR, ODR અને અન્ય સાઇડની બંને બાજુ તેમજ રેલવે સાઇડ અને કેનાલની બાજુની ઉપલબ્ધ જમીનમાં ખાતાકીય રાહે વાવેતર કરવામાં આવે છે. પ્રતિ હેક્ટરે 800 રોપા મુજબ સુશોભિત કુલ આપતા ઘટાદાર, ફળાઉ અને સીધા વૃક્ષોનું પદ્ધતિસરનું વાવેતર કરવામાં આવે છે. હવે આમાં પટ્ટી વાવેતરમાં ખાસ એક યાદ રાખવાનું કે જે વૃક્ષો સીધા ઊંચે છે, જેમ કે આમાં વડલાનું વાવેતર નથી થતું, કારણ કે પછી ભવિષ્યમાં વડની વડવાએ રોડ ઉપર પરિવહનમાં નડે, એટલે એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે કે જે સીધા ઉપર ઉગતા હોય એ પ્રકારના. પછી આગળ વગર તો સદર વાવેતર પાટક પથે કપણી બાદ કરેલ ખર્ચ બાદ ચોખ્ખી ઉપજની 50% સંલગ્ન તાલુકા પંચાયતને સ્થાનિક વિકાસના કાર્યક્રમો માટે ફાળવવામાં આવે છે. એટલે કે આ વૃક્ષમાં પછી આગળ જતાં વૃક્ષોને જે કાપવામાં આવે ને એમાંથી જે કંઈ આવક થાય છે એ 50% રકમ કોને આપવામાં આવે છે? જે તે તાલુકાની તાલુકા પંચાયતને. બીજું છે મિત્રો ગ્રામ વાટિકા, પિયત G1. તો ગ્રામ વાટિકા વિશે મિત્રો આપને માહિતી આપીએ કે રાજ્યભરના ગામોમાં કે જ્યાં સમતલ વિસ્તારમાં ગૌચર, સરકારી ખરાબો અને સિંચાઈની સગવડ છે તે સ્થળે પ્રતિ હેક્ટર 1600 રોપા મુજબ વાવેતર કરવામાં આવે છે.
સિંચાઈ સાથે આંતરપાક અને ઘાસની પણ વાવણી થાય છે. વધુ આવક આપી શકે તેવી ક્વોનલ નીલગિરી, અરડુસા, દેશી બાવળ અને ફળાઉ વૃક્ષોમાં ખાટી આંબલી, આંબો, રાયણ, કોઠી, જાંબુ, આમળા વગેરે જેવા વૃક્ષો વાવવામાં આવે છે. સદર વાવેતર પાકટ થઈ કાપણી બાદ ખર્ચ બાદ કરતાં ચોખ્ખી રકમ ઉપરના 75% રકમ ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે અને બાકીની 25% રકમ પુનઃ વનીકરણ માટે ફાળવવામાં આવે છે. તો આ છે ગ્રામ વાટિકા પ્રોજેક્ટ. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. ત્રીજું છે ગ્રામ વાટિકા બિનપિયત, એટલે કે જેમાં પાણી પાવાનું હોતું નથી. તેમાં મિત્રો ગામના ગૌચર, સરકારી ખરાબા અને ગાંડા બાવળથી ઘેરાયેલા વિસ્તારમાં વરસાદ આધારિત વાવેતર કરવામાં આવે છે. સ્થાનિક જમીનને અનુરૂપ પ્રતિ હેક્ટર 400 કે જેમાં ફળાઉ, ઘટાદાર, સુશોભિત, બળતણ અને ચારો આપતા વૃક્ષો વાવવામાં આવે છે. સદર વાવેતર મિત્રો પાકટ થઈ કાપણી બાદ ખર્ચની ઉપજના જે કોઈ ખર્ચ બાદ થઈ ચોખ્ખી જે ઉપજ થઈ હોય એના 75% રકમ ગ્રામ પંચાયતને અને 25% રકમ ફરીથી વાવેતર માટે વાપરવામાં આવે છે. આ ગ્રામ વાટિકાનો બીજો ભાગ છે જે બિનપિયત છે. પછી છે ફાર્મ ફોરેસ્ટ્રી, એટલે કે વૃક્ષની ખેતી. તો એના વિશે માહિતી આપણે આપી દઈએ. તો સિંચાઈની સુવિધાવાળા ખેડૂતોના ખેતરમાં તેમજ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ ના હોય તેવા ખેડૂતોના ખેતરમાં પ્રતિ હેક્ટર 100 રોપા કે જેમાં સરુ, ક્વોનલ નીલગિરી વગેરે વાવી આપવામાં આવે છે વન વિભાગ દ્વારા. ખેડૂતો દ્વારા લેવલિંગ અને ખેડ કરી કોઈપણ સમયે પાણીની ઉપલબ્ધિ મુજબ વાવેતર કરવામાં આવે છે. ખેડૂત લાભાર્થીને તમામ કામગીરી કરી દર વર્ષે નવેમ્બરના અંતમાં, દર વર્ષે યાદ રાખજો નવેમ્બર મહિનાના અંતમાં 50%થી વધુ જીવંત ટકાવારી હોય તો ચાલુ વર્ષે, વર્ષના અંતે અને પ્રથમ વર્ષે અને દ્વિતીય વર્ષે હેક્ટર દીઠ 8,000 રૂપિયા, 4,000 રૂપિયા, 4,000 રૂપિયા અને છેલ્લે 4,000 એમ મળીને કુલ 20,000 જેટલી રકમ સહાય પેટે આપવામાં આવે છે. મહત્તમ એક લાભાર્થી હેક્ટર 2ના વાવેતરનો લાભ મેળવી શકે છે, એટલે કે 2 હેક્ટર સુધીના વાવેતરનો લાભ મળી શકે છે એક લાભાર્થીને. અને લાભાર્થી તેની અનુકૂળતાએ 4 વર્ષ પછી પોતે વૃક્ષો પણ કાપણી કરી શકે છે. કસ વગરની જમીનમાં ખેડૂતો વતી વન વિભાગ દ્વારા પણ વાવેતર કરવામાં આવે છે. આને કહેવાય છે ફાર્મ ફોરેસ્ટરી. પછીનું છે વન મહોત્સવ. તો મિત્રો વન મહોત્સવ ખાસ આઈએમપી છે વનરક્ષકની એક્ઝામ માટે. તો તે પણ સામાજિક વનીકરણના અંદરમાં જ આવી જાય છે. તો એમાં પેલું છે વન મહોત્સવનો લોકોત્સવ. હવે વૃક્ષારોપણની પાવન કામગીરીને વ્યાપક, અસરકારક, સાર્વત્રિક અને લોકભાગ્ય બનાવવા હરિત ઉદ્દેશ્યથી વન વિભાગ દ્વારા ચોમાસાની ઋતુમાં રાજ્ય કક્ષાના વિવિધ મહત્વ ધરાવતા વિશિષ્ટ વનોને કાયમી ધોરણે સાંસ્કૃતિક વન તરીકે વિકસાવવામાં આવેલ છે. જેમ કે 2004માં પુનિત વન કે જે ગાંધીનગરમાં બનાવેલું છે, ખાસ યાદ રાખજો. 2005માં અંબાજીમાં માંગલ્ય વન બનાવેલું છે. 2006માં તારંગામાં તીર્થકર વન બનાવેલું છે. 2007માં સોમનાથમાં હરિહર વન બનાવવામાં આવેલું છે. 2008માં ચોટીલામાં ભક્તિવન, 2009માં શામળાજીમાં શ્યામળ વન, 2010માં પાલીતાણામાં પાવક વન. હવે આમાં મિત્રો તમને આના આધારે જોડકા પૂછાઈ શકવાની સંભાવના ખૂબ જ વધારે છે. વનરક્ષકની એક્ઝામમાં આ સાંસ્કૃતિક વનોનું વર્ષ નહીં પૂછાય પણ એના સોમનાથ તો એની સામે હરિહર વન એ રીતે તમને જોડકા પૂછવાની ખાસ સંભાવના છે. અને આ માહિતી મિત્રો ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. એટલે આપણે આના આધારે જ લખીશું. કોઈપણ ખાનગી પ્રકાશનનું તમને માન્ય ગણાશે નહીં. આ ગુજરાત સરકારે પોતે આ માહિતી આપેલી છે એ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ત્યાર પછી મિત્રો 2011માં પાવાગઢમાં વિરાસત વન
2012માં માનગઢમાં ગોવિંદ ગુરુ સ્મૃતિ વન, 2013માં નાગેશ્વર દ્વારકામાં નાગેશ વન બનાવવામાં આવેલું, 2014માં ખોડલધામ કાગવડ ખાતે શક્તિવન બનાવવામાં આવેલું, 2015માં ભીનાર ખાતે જાનકીવન બનાવેલું છે, 2016માં વહેરા ખાડી ખાતે મહીસાગર વન બનાવેલું છે, 2016માં જ પાછું બાલચૌઢી ખાતે આમ્રવન બનાવેલું છે, અને 2016માં મૌતા ખાતે એકતા વન, અને 2016માં જ ભૂચર મોરી ખાતે શહીદ વન પણ બનાવેલું છે મિત્રો. આ સાથે તમામ જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવનું ધામધૂમથી લોકોત્સવ તરીકે સફળતાપૂર્વક જરૂરી લોક સહયોગ સાથે ઝુંબેશના રૂપમાં ઉજવવામાં આવે છે. હવે ખાતાકીય નર્સરી હેઠળ રોપા વિતરણ વિશે પણ આપણે માહિતી મેળવવી જરૂરી છે મિત્રો. તો 10x20 સેન્ટીમીટર તથા 15x25 સેન્ટીમીટરની પોલિથીન બેગમાં ઉછેરેલ રોપા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને પોતાના ઉપયોગ માટે જોઈએ તો મફત આપવામાં આવે છે. યાદ રાખજો, જે માપ છે એ 10 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટરની કોથળી અથવા તો 15 સેન્ટીમીટર ગુણ્યા 25 સેન્ટીમીટરની પોલિથીનની બેગમાં જે રોપા ઉછેરવામાં આવે છે એ વન વિભાગ દ્વારા કોઈપણ વ્યક્તિ કે કોઈપણ સંસ્થાને, પછી સરકારી હોય કે પ્રાઇવેટ હોય, એને પોતાના ઉપયોગ માટે જોતા હોય તો એ નર્સરીમાંથી મફતમાં એ રોપા મેળવી શકે છે. એનો કોઈ ચાર્જ હોતો નથી. બીજું, બિનસરકારી, સરકારી સહકારી સંસ્થાઓ, પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકાઓ વગેરેને ઉપર મુજબ મફત રોપાનું વિતરણની કામગીરી સાથે સાંકળવામાં આવશે અને તેમના તરફથી ખરેખર રોપા ઉછેરવાની નિયત પત્રકમાં પૂર્વ યાદી મળેથી તેમને અમર્યાદિત રોપા મફત આપવામાં આવશે. આ લોકોએ બાંધી લીધા છે કે જે બિનસરકારી સંસ્થા હોય, સહકારી સંસ્થાઓ હોય, પછી પંચાયતો, નગરપાલિકા અને કોર્પોરેશન વિભાગ હોય, એમને પણ વન વિભાગ દ્વારા રોપા તો આપવામાં આવશે, પણ અગાઉથી એને વન વિભાગમાં કહી દેવું પડશે કે અમારે આના આટલા રોપા જોઈએ છે. એ જેટલા પણ કે એટલા રોપા એમને ફ્રી ઓફ ચાર્જ વન વિભાગમાંથી મળી રહેશે મિત્રો. હવે આગળ વધીએ. મૂલ્યથી રોપાનું વિતરણ. રોપાની બેગની સાઇઝ આપવામાં આવેલી છે અને રોપા દીઠ કિંમત આપવામાં આવેલી છે મિત્રો. તો 20x20 સેન્ટીમીટરના 5 રૂપિયા કિંમત છે, 20x30 સેન્ટીમીટરના 7.5 રૂપિયા કિંમત છે, 30x40 સેન્ટીમીટરના 15 રૂપિયા કિંમત છે, અન્ય મોટી થેલીના 100 રૂપિયા, વાંસનું રાઇઝોમ જોતું હોય તો 2 રૂપિયા. આ રોપા દીઠ કિંમત છે મિત્રો. પછી સાગના સ્ટમ્પ જોતા હોય તો 4 રૂપિયા, પછી ટિશ્યુ કલ્ચર સાગના રોપા જોતા હોય તો 25 રૂપિયા, ક્લોનિલ નાલગીરી જોતી હોય તો 5 રૂપિયા, પછી માલબાર લીમડો જોતો હોય તો 10 રૂપિયા, ચંદનના રોપા જોતા હોય તો રોપા દીઠ 20 રૂપિયા, અને કલમી રોપા જોતા હોય તો રોપા દીઠ 10 રૂપિયા, અને જાત અને કલમના પ્રકાર મુજબ ₹25 સુધીના રોપા અવેલેબલ છે વન વિભાગની નર્સરીમાં. ત્યાર પછી આગળ વધીએ આપણે. તો હરિયાળુ ગ્રામ યોજના મિત્રો. હરિયાળુ ગ્રામ યોજના શું છે એના વિશે પણ તમારે માહિતી રાખવી જરૂરી છે. તો સૌથી વધુ પર્યાવરણીય સુરક્ષા જરૂરિયાત શહેર અને ગામોમાં હોય છે અને મોટા ભાગના વાવેતર ચોમાસા દરમિયાન વન મહોત્સવના ભાગરૂપે થતા હોય છે. આમ શહેર અને ગામમાં યોગ્ય રીતે વાવેતર થાય અને ત્યાર પછીની માવજત પણ સુનિશ્ચિત થાય તે હેતુસર હરિયાળુ ગ્રામ યોજના અમલમાં મૂકેલી છે મિત્રો. આ યોજના હેઠળ વન વિભાગ દ્વારા મફત રોપા આપવામાં આવે છે અને વાહતુક કરીને જમીન ધારકની જમીન પર સરકારી ખર્ચે વાવેતર પણ કરવામાં આવે છે. વાવેતર પછીની માવજતની જવાબદારી જે તે જમીન ધારક અને સંસ્થાની હોય છે. આ યોજના હેઠળ ફળાઉ, સુશોભિત અને છાયા આપતા વૃક્ષો પર ભાર મૂકવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રતિ હેક્ટર 400 રોપા ઉછેરવામાં આવે છે અને આ યોજનાનો લાભ દરેક સરકારી, બિનસરકારી, શૈક્ષણિક, ઔદ્યોગિક
અને સ્વરાજની સંસ્થાઓ લઈ શકે છે મિત્રો. તો આ વાત થઈ હરિયાળું ગ્રામ યોજના વિશે મિત્રો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમે અમને કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયોની તમારે PDF જોતી હોય તો PDF માટે મેં ડિસ્ક્રિપ્શનમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, CN લર્ન ટેલિગ્રામ ચેનલની. આ ટેલિગ્રામ ચેનલ ઉપર અમે આ વિડીયો સહિતની અન્ય પણ અમારી પાસે જેટલા પણ PDF મટીરિયલ્સ આવતા હોય છે એ અમે શેર કરતા હોઈએ છીએ. તો લિંક પર જઈને તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો મિત્રો. અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. પરીક્ષાલક્ષી ઉપયોગી માહિતી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો.